બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। અહીંયા ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। ઉત્તરાખંડમાં ગુજરાતના 5 યાત્રાળુઓના મોત થયા છે। 70 મીટર ઊંડી ખીણમાં યાત્રાળુઓની બસ ખાબકી છે। 20થી વધુ યાત્રાળુઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કુંજાપુરી હિંડોલા ખાલ નજીક અકસ્માત સર્જાયો છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે। 70 મીટર ઊંડી ખીણમાં આ યાત્રાળુઓની બસ ખાબકવાના સમાચાર મળી રહ્યા છે। ઉત્તરાખંડમાં ગુજરાતના 5 યાત્રાળુઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। 20થી વધુ યાત્રાળુઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત જે છે એ કુંજાપુરી હિંડોલા ખાલ નજીક સર્જાયો છે। અત્યારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી દુર્ઘટના, યાત્રાળુઓથી ભરેલી આ બસ ખીણમાં ખાબકવાની ઘટના સામે આવી છે। 70 મીટર ઊંડી ખીણમાં આ બસ ખાબકી હતી। 5 યાત્રાળુઓ જે ગુજરાતના હતા, ગુજરાતના 5 યાત્રાળુઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। 20થી વધુ યાત્રાળુઓ કે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટના કુંજાપુરી હિંડોલા ખાલ નજીક બની છે। 20થી વધુ યાત્રાળુઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઉત્તરાખંડની આ ઘટના છે કે જ્યાં ગુજરાતના 5 યાત્રાળુઓના મોતને લઈને સમાચાર મળી રહ્યા છે। યાત્રાળુ ભરેલી આ બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી। વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિજય, 70 મીટર ઊંડી ખીણમાં યાત્રાળુઓની બસ ખાબકી અને ગુજરાતના 5 યાત્રાળુઓના મોત। બિલકુલ વિક્રમ, આ દુઃખદાયક સમાચાર છે। ઋષિકેશની 20 કિલોમીટર દૂર આ જે વિસ્તાર છે કે જ્યાં વળાંકની અંદર એક મુસાફર ભરેલી જે ઉત્તરાખંડ પાસિંગની જે બસ છે એ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે, જેની અંદર ગુજરાત અને દિલ્હીના યાત્રાળુઓ છે તેઓ કુંજાપુરી મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ બસ ખીણમાં ખાબકવાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ થયા છે। તમામ યાત્રાળુ છે જે કુંજાપુરી હિંડોલા ખાલ વિસ્તાર છે કે તેની વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં બસ ખીણમાં ખાબકવાને કારણે યાત્રાળુના મોત છે અને 23 જેટલા જે યાત્રાળુઓ છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। તે પૈકીની કેટલાકની હાલત હાલ ગંભીર માનવામાં આવી રહી છે। જો કે ઘટના અંગેની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે અને રાહત બચાવ કામગીરી માટે SDRFની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને બસને ખીણમાંથી બહાર કાઢવાની સાથે અંદર ફસાયેલા કેટલાક જે યાત્રાળુઓ છે તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું છે। જો કે જે સત્તાવાર રીતે મૃત્યુની જે પુષ્ટિ કરવામાં આવી છે તેમાં 5 યાત્રાળુ છે, પરંતુ એ 5માં કેટલા દિલ્હીના કેટલા ગુજરાતના છે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગે ગુજરાતના જ યાત્રાળુ છે અને એ ક્યાંથી આવેલા છે તે અંગેની તપાસ હાલ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંપર્ક કરવા માટેના પ્રયાસ તેજ કરવામાં આવે છે। જો કે આ ઘટનાની જાણકારી અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે વહીવટી તંત્ર છે તેને તાત્કાલિક અસરથી રાહત બચાવ કામગીરી છે તે કરવા માટેના નિર્દેશ પણ આપવામાં આવે છે। જો કે આ તમામ જે યાત્રાળુઓ છે તે ઋષિકેશનું જે રાની કેરીતીનો જે એક આશ્રમ આવેલો છે તે આશ્રમ પાસે રોકાયેલા હતા અને ત્યાંથી તેઓ દર્શન કરવા માટે નીકળ્યા હતા અને આ અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં તેઓનો અત્યારનો જે કાર્યક્રમ હતો આ બસમાં સવાર થઈને એ કુંજાપુરી મંદિર પહોંચવાનો હતો, પરંતુ એ પૂર્વે જ વળાંકની અંદર આ અકસ્માત થયો છે। જો કે ખીણમાં બસ ખાબકવા મુદ્દે જે સ્થાનિક પોલીસ અધિકારીઓના મતે પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે કે બસની બ્રેક ફેલ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। જો કે સત્તાવાર રીતે વધુ તપાસ બાદ એ સામે આવશે કે આખરે આ અકસ્માત થવાનું કારણ શું છે, પરંતુ હાલ જે સમાચાર છે તે પૈકી કેટલાક જે ગંભીર છે એ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટેની પ્રાર્થના છે એ મુખ્યમંત્રીએ કરી છે અને સાથે તમામ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટેના નિર્દેશ અપાયા છે। પરંતુ ગુજરાતમાંથી આ લોકો કયા જિલ્લા કયા વિસ્તારમાંથી ગયેલા છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે અને આ અંગે સત્તાવાર થોડા સમયમાં જાણકારી પણ પ્રાપ્ત થશે આપણને। બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। 70 મીટર ઊંડી ખીણમાં અહીંયા આ બસ ખાબકી હતી।